જ્યારે છેતરપિંડીના કિસ્સા બને ત્યારે તપાસ કરતા તેમાં કોઈ નજીકની વ્યક્તિ જ સંકળાયેલી હોવાનું સાબિત થતું હોય છે. કંઈક આવી જ ઘટના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામની બેંક ઓફ બરોડામાં બની. બેંક ઓફ બરોડામાં નકલી સોનું મૂકી કેટલાક લોકોએ ગોલ્ડ લોન લીધી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો. તપાસ કરતા માલુમ પડ્યું કે વર્ષોથી બેંકના વેલ્યુઅર તરીકે કામ કરતા સોનીએ જ કેટલાક લોકોને પોતાની પાસેથી સોનું ખરીદી તેને બેંકમાં મૂકી ગોલ્ડ લોન લેવા માટે તૈયાર કર્યા હતા. જો કે બેંકને જ્યારે ખબર પડી કે આ સોનું તો નકલી છે, ત્યારે બેંકે લોન લેનાર વ્યક્તિઓ પાસેથી ઉઘરાણી શરૂ કરી. જેવી લોકો પાસે ઉઘરાણી શરૂ થઈ કે તરત મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો અને આખરે પોલીસે નડિયાદના સોની સહિત કુલ 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે. હાલ આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે, જેમને લાંબા સમય સુધી જેલના સળિયા ગળવા પડે તો નવાઈ નહીં. કાસોર સોજિત્રા ખાતે આ કામનો આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમાર એ બેંક મિત્ર તરીકે ગામમાં કામ કરતો હતો. વિવિધ લોકોના વિવિધ પ્રકારના બેંક સંબંધિત કામ કરી આપતો હતો, લોન મેળવવા બાબતના કામ કરી આપતો હતો. આ વિશ્વાસનો જ ફાયદો લઈને એણે લોકોના નામે લોન મેળવી પોતે આર્થિક લાભ મેળવવાનું એક કાવતરું રચ્યું. આ કાવતરાના ભાગરૂપે બેંક ઓફ બરોડાની કાસોર ખાતેની પીપળાવ ખાતેની બ્રાન્ચમાં એણે લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મારા આ બનાવટી મારા આ જે જ્વેલરીઝ છે, મારા ઘરેણા છે, એને તમે લો, બેંકને આપો અને બેંકમાંથી લોન મેળવીને એ લોનના પૈસા મને આપો, સમય સાથે એ લોનની ભરપાઈ કરી દઈશ એવી એમને ખાતરી આપી અને આ લોનના નાણાં મેળવી લીધા. સમય જતા બેંક ઓફ બરોડાને જાણ થઈ કે આ જે દાગીના એણે આપ્યા છે એ દાગીના બનાવટી છે, જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને વારંવાર લોન પરત કરવાના કોલ્સ આવવા લાગ્યા, લોન રિકવરી માટેના કોલ્સ આવવા લાગ્યા, જેના પરિણામે આ કામના ફરિયાદી તથા સાહેદોએ સોજિત્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન જાણ થતા આ ગુનો નોંધવામાં આવ્યો. ગુનાની ગંભીરતા ધ્યાને લઈને એસપી શ્રી જીજી સાણી સાહેબ દ્વારા આ ગુનાની તપાસ આગળની તપાસ એસઓજી શાખા આણંદને સોંપવામાં આવી. જે તપાસ દરમિયાન આ કામના આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમારની અટક કરવામાં આવી, જે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે 3 દિવસના રિમાન્ડ પર. તપાસ દરમિયાન વધુ 2 નામ ખુલ્યા, જેમાં અનિલ કુમાર કનૈયાલાલ સોની જે રહે ડીમાર્ટની સામે ઉત્તર સંડા રોડ નડિયાદ તથા ગભુભાઈ ઉર્ફે મોરલી બાપુભાઈ ભરવાડ રહે ભગત પેટ્રોલ પંપની સામે તારાપુર ની પણ અટક કરવામાં આવી. જે બંને આરોપીઓની આજે 2 દિવસની રિમાન્ડ મંજૂર થઈ છે. આ કાવતરા અને ઠગાઈ હેઠળ કુલ ₹31,55,000ની ઠગાઈ કરવામાં આવેલી છે અને 3 આરોપીઓની જે નામ દર્શાવે એમની ધરપકડ કરવામાં આવેલી છે.